નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો. અલગ ધણી સાહિત્ય ચેનલમાં અર્જુન ડાભી આપનું સ્વાગત કરે છે. તો આજે આપણે વાત કરીશું કંસ અને દેવકીની. તો કંસની બેન દેવકી, જેના લગ્ન કર્યા હતા વાસુદેવ સાથે. તો કંસને અને દેવકીને એટલો બધો પ્રેમ હતો, ભાઈ બહેનના હિતની કંઈ વાત જ નથી. જ્યાં સુધી દેવકીને જો માથું ચડી જાય ને તો કંસને એ પાલવે જ નહીં. અને બેન માટે જેટલા બેનના શબ્દો એટલું જ કંસ કામ કરતો હતો. કંસને એવું હતું કે મારી બેનને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડવી જોઈએ. અને કંસ દેવકીનું ધ્યાન પણ એટલું રાખતો હતો. કંસના અને દેવકીના શરીર જુદા હતા, પણ મન એક હતું, એમનો આત્મા એક હતો. તો હવે જો બંને ભાઈ બહેન વચ્ચે આટલો બધો પ્રેમ હોય તો એ જ ભાઈ પોતાની બહેનને જેલમાં પૂરે કેવી રીતે, પોતાના બનેવીને જેલમાં પૂરે કેવી રીતે, અને બેન ઉપર આટલું બધું હિત રાખનારો ભાઈ, જો બેનને સતત આનંદમાં જોવાવાળો ભાઈ, તો બેનને દુઃખ આપે જ કેવી રીતે. પણ જ્યારે પણ દેવકીના લગ્ન થયા તો વાસુદેવ પહેલેથી જ મથુરામાં આવતા જ હતા, અને વાસુદેવ કંસ પાસે પણ બેસતા જ હતા. પરંતુ વાસુદેવનો સ્વભાવ એટલો બધો સરળ, એટલો બધો પ્રેમાળ, એટલો બધો દયાળુ, તો કંસને એવું લાગી ગયું કે આ વાસુદેવ છે ને એ ખરેખર બુદ્ધિશાળી માણસ છે, ધાર્મિક માણસ છે અને કલ્યાણકારી માણસ છે. તો મારી બેન દેવકી માટે આવો બીજો વર ગોતવા હું જોઈશ તો મને બીજો આવો વર નહીં મળે. તો એક દિવસ કંસે વાસુદેવને વાત કરી કે વાસુદેવ, મારે તમારે એક વાત કરવી છે. તો વાસુદેવ કહે, બોલ બોલો કંસ, શું વાત કરવી છે? ત્યારે કંસ કહે કે હે વાસુદેવ, તમે અહીં મથુરામાં તો આવો જ છો અને તમે મારા મિત્ર સમાન છો, પણ તો આપણો જે સંબંધ છે એને મારે વધારવો છે, મારે સંબંધને તાજો કરવો છે. તો વાસુદેવ કે મહારાજા કંસ, આપણો સંબંધ તાજો જ છે ને, કે એવું નહીં, મારે તમારાનો મારો જે સંબંધ છે એને મારે પ્રેમના તાંતણે બાંધવો છે. તો વસુદેવ કે મને કંઈ ખ્યાલ ન આવ્યો. ત્યારે કંસ કહે કે એ વસુદેવ, જો તમારી ઈચ્છા હોય, તમે હા પાડતા હોય, તો હું મારી બેન દેવકીના લગ્ન તમારી સાથે કરાવવા હું તૈયાર છું. તો આને વાસુદેવે તો દેવકીને જોયેલી જ હતી. દેવકી સુંદર પણ એટલી હતી, સંસ્કારી પણ એટલી બધી હતી, અને કંસની વાલા વાલી બેન દેવકી હતી. ત્યારે વસુદેવ કહે છે કે મહારાજા કંસ, જો તમારી બધી ઈચ્છાઓ તો મને કંઈ વાંધો નથી, કે હું મારા લાયક દેવકી મારા માટે બરાબર છે, કે એ પણ સંસ્કારી છે, સુશીલ છે, એના સંસ્કારો સારા છે. તો કંસ કહે એટલા માટે જ મેં તમને પાસ કર્યા છે. તો તમારી ઈચ્છા હોય તો હું મારી બેન દેવકીના લગ્ન ધામધૂમથી હું તમારી સાથે કરવા તૈયાર છું. તો વસુદેવે ત્યાં કબૂલ કરી દીધું કે મને કંઈ વાંધો નથી. ત્યારે મહારાજા કંસે પોતાની બેન દેવકીના જ્યારે લગ્ન થયા ત્યારે પૂરા મથુરામાં કોઈ જગ્યા એવી નથી કે જ્યાં જ્યોતિ ન પ્રગટાવી હોય, જ્યાં તોરણ ન બંધાવ્યા હોય, જ્યાં મથુરામાં આનંદ ના હોય. પૂરા મથુરામાં આનંદ 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 છે. જેમ કે રામ 14 વર્ષ પછી અયોધ્યા આવ્યા, અને અયોધ્યામાં જે આનંદ હતો, અયોધ્યામાં જે દિવાળી મનાવી, એવો જ આનંદ આજે મથુરામાં છે. કારણ કે કંસે મથુરાવાસીઓને કહી દીધું કે જ્યાં સુધી મારી બેન દેવકી લગ્ન કરીને એની સાસરીએ ન જાય ત્યાં સુધી આખા મથુરામાં રસોડું બંધ.
આખા મથુરામાં આનંદ જ આવવો જોઈએ, બીજું કંઈ મારે જોઈએ નહીં. તો આખા મથુરામાં આનંદ છવાઈ ગયો હતો. હવે આવો ભાઈ પોતાની બેન દેવકીને અને પોતાના પ્રિય બનેલી વસુદેવને પણ એ માનતો હતો, વસુદેવને પણ એ પ્રેમ કરતો હતો. તે આમને જેલમાં કેમ પૂર્યા? અને જ્યારે દેવકીના લગ્ન થઈ ગયા અને દેવકીને વસુદેવના ચોરીમાં જે 4 ફેરા ફરાયા અને ત્યાર પછી કંસે જે કર્યાવર આપ્યું છે એમાં એને મન મૂકીને કંઈ જોયું જ નથી. વસુદેવ કહે છે કે હે કંસ, એટલે કંસ કહે છે કે જુઓ વસુદેવ, મારી એકની એક લાડલી બેન છે અને મારે એને જે આપવું છે હું આપીશ. તમે વચમાં આડી જીભ કરવાની નથી. હું આપ્યું તમારે લઈ જ જવાનું છે. ઢગલો કર્યાવર આપ્યું છે. અને જ્યારે દેવકીનો અને વસુદેવનો જ્યારે રથ નીકળે છે અને એ લગ્નમાં કંસને કેટલો આનંદ હતો, એની સીમાનો કોઈ પાર ન, એનું મન થનગનાટ કરતું હતું. એટલે જ કહેવાય છે કે મારું મન મોર બની તન ગાટ કરે, મન મોર બની તન ગાટ કરે, મારું મન મોર બની તન ગાટ કરે, મન મોર બની તન ગાટ કરે. ઘન ઘોર કર દિશ ચહોર, ઘન ઘોર કર દિશ ચહોર, મારું મન મોર બની તન ગાટ કરે, મન મોર બની તન ગાટ કરે, મારું મન મોર બની તન ગાટ કરે, મન મોર બની તન ગાટ કરે. અરર ગરર ગરર મેઘ જટા, ગરર ગરર મેઘ જટા, ગગન ગગન ગજરાજ કરે, મારું મન મોર બની તન ગાટ કરે, મોર બની તન ગાટ કરે, મન મોર બની તન ગાટ કરે, મારું મન મોર બની તન ગાટ કરે, મન મોર બની તન ગાટ કરે, હે મારું મન મોર બની તન ગાટ કરે, મન મોર બની તન ગાટ કરે. કે જેમ અષાઢો મેઘ જામ્યો હોય અને એ મેઘની અંદર કળાયેલ મોટો પોતાની ઢેલ ચડાવીને નાચતો હોય અને એ જ્યાં અષાઢી મોરલાને જે નૃત્ય હતું એનું મોરનું જે મન એ નાચી રહ્યું હતું, એમ આજે કંસનું મન પૂરેપૂરું નાચી રહ્યું છે. કંસને એટલો બધો આનંદ છે એટલે કે એનું મન પૂરેપૂરું નાચી રહ્યું છે. આજે એના આનંદનો કંઈ પાર નથી. અને જ્યારે બધું વિધિ પૂરી લગ્નની સંપૂર્ણ વિધિ પતી જાય છે ત્યારે એની બેન દેવકી અને વસુદેવ એમના જે ઈષ્ટદેવ હોય એને ત્યાં દર્શન કરવા જાય છે. અને દર્શન કર્યા પછી જ્યારે બહેનને વિદાય આપે છે કંસ, ત્યારે કંસ સ્વયં રડતો હોય છે અને બહેનનો જેનો રથ છે એના બેનના રથને પકડીને રડતો રડતો કંસ ચાલતો હોય છે. કે આજે રડતા રડતા કંસ પોતાની બહેનને કહે છે, દેવકી, આજે તારા વિના મારો સંસાર સૂનો પડી જશે. તું હતી મારી લાડલી બહેન, આજે તું તારા સાસરીએ જઈ રહી છે તો અહીંયા હું કોની સાથે ખેલ ખેલીશ? હું કોની સાથે મારા વિદ્યાની વાત કરીશ? હું કોની સાથે હું આનંદ મસ્તીથી મારી પોતાની પીડા સમજાવીશ? અને દેવકી પણ રડી રહી છે, કંસ પણ રડી રહે છે. તો કંસને એમ થયું કે લાવને હું બેનને વળાઈ આવું. કારણ કે શું, ત્યાં બીજા કોઈ એવા રાક્ષસો વચમાં હેરાન કરે મારી બેનને, તો હું મારે પોતે જ મારી બેનને વળાવવા જવું છે. અને વિચાર તો કરો, કંસનો અને દેવકીનો પ્રેમ કેટલો છે કે પોતાનો ભાઈ છેક જોપા સુધી નહીં પણ મથુરાની જ્યાં હદ આવે છે એટલે સુધી એને નક્કી કર્યું કે બેન હું તને વળાવીને જ રહીશ. હવે કંસ બેનને વળાવવા જ આવે છે. હવે આપણે વિચાર કરો કે આટલું જો ભાઈ બહેનનું આટલું હિત હોય તો એ ભાઈ બહેનને દુઃખ કેવી રીતે આપે? એ ભાઈ બહેનના સંતાનને કેવી રીતે મારે? પણ અહીંયા બધું જુદું જ બની ગયું છે. જ્યારે ભગવાન વિષ્ણુને ખબર પડી
કે કંસ એની બેન દેવકીને વળાવવા જઈ રહ્યો છે અને દેવકીનું જે 7મું સંતાન છે એના હાથે કંસનો વધ છે. પરંતુ ભગવાને વિચાર કર્યો કે જો કંસ એના ભાણિયાનો નાશ નહીં કરે તો એના પાપનો ઘડો નહીં ભરાય, અને એના પાપનો ઘડો નહીં ભરાય તો હું કૃષ્ણ જન્મમાં અવતાર તો લઈશ, પણ કંસનો જો પાપનો ઘડો નહીં ભરાય તો હું એને મારીશ કેવી રીતે? અને વાત પણ સાચી છે, જ્યાં સુધી મનુષ્યના પાપનો ઘડો ના ભરાય ત્યાં સુધી ભગવાન પણ એનો વાળ વાંકો કરી શકતા નથી. તો પછી ભગવાન વિષ્ણુજીએ નારદજીને મોકલ્યા છે કે નારદજી તમે જાઓ અને કંસને આકાશવાણી કરો. તો જ્યારે કંસ પોતાની બેન દેવકીને અને પોતાના બનેવીને વસુદેવને જ્યારે વળાવવા જાય છે રથ લઈને, અને એના આનંદનો જે સાગર એના અંદર લહેરાયો છે, એના આનંદનો આજે કોઈ પાર નથી, આખા શરીરે આનંદ રમી રહ્યો છે. અને એ જ ટાઈમે નારદજી ત્યાં પધારે છે. અને હવે નારદજી એક એવું પાત્ર છે કે દેવોમાં જાય, વૈકુંઠમાં જાય, સ્વર્ગમાં જાય, કે હિમાલય ઉપર જાય, કૈલાસ ઉપર જાય, કે રાક્ષસોના ત્યાં જાય, કે દાનવોના ત્યાં જાય, બધા જ લોકો નારદજીને દેવર્ષિ કહીને આવકાર આપતા જ હતા અને બધા જ નારદજીનો માનતા હતા. તો હવે અહીંયા નારદજી આવે અને કંસને આટલો બધો આનંદમાં જોયો એટલે નારદજીએ કહ્યું, નારદજીની જ્યારે કંસની નજર એક થઈ ત્યારે કંસે નારદજીને પ્રણામ કર્યા છે. અને કંસે એટલું પણ કહ્યું છે કે હે ઋષિ, તમે સારા સમયે આવી ગયા છો, તો હું મારી બેનને વળાવવા જાઉં છું, અને એ ટાઈમે તમારે મને દર્શન દીધા અને મારી બેનને પણ તમે દર્શન દીધા. તો નારદજી કહે કંસ એ વાત બરાબર, તારો આનંદનો પાર નથી, તારે બેનના તે લગ્ન કર્યા, તું વળાવવા જઈ રહ્યો છે એ તો બરાબર છે, પણ એક લોચો છે. અને પણ બોલ્યા એટલે કંસે કીધું કે બોલો નારદ મુનિ, પણ એટલે શું? ત્યારે નારદજી કહે છે કે કંસ, હું તમને એક સાચી વાત કહી દઉં, પણ તમે ભૂલી ગયા લાગો છો, હું તમને તાજું કરાવી દઉં. ત્યારે કંસ કહે છે કે હું કોઈ વાત ભૂલો જ નથી, આજે મારી બેનના લગ્નનો મને આનંદ છે, મને આનંદ લેવા દો. તો નારદજી કે કંસ તમારે આનંદ લેવો જ લેવો, મને કંઈ વાંધો નથી, હું તમને ના પાડતો નથી, પણ હું તમને એક વાત તાજી કરાવવા આજે આવ્યો છું. તો કંસ બોલો નારદજી, એવી શું વાત છે? ત્યારે નારદજી કંસને કહે છે કે તમને ખબર છે કે તમારી બેન દેવકીનું 7મું સંતાન તમારો કાળ થવાનું છે. જ્યાં આ શબ્દો કંસે સાંભળ્યા ને એનો જૂનો શ્રાપ એને યાદ આવી ગયો, ત્યારે કંસને થઈ ગઈ એ વાત સાચી તમારી. ત્યારે પણ કંસ કહે છે કે નારદજી, મારી બેનનું 7મું સંતાન મારો કાળ થવાનું છે, તો હજુ મારી બેન 1 થી 6 ભાણિયાનો જન્મ આપે, 1 થી 6 સંતાનનો જન્મ આપે ત્યાં સુધી મને કંઈ વાંધો નથી, પણ જ્યાં મારી બેન 7મા સંતાનનો જન્મ આપશે એટલે એ સંતાનને હું મારા ભાણિયાને, એક ભાણી હોય કે ભાણવો હોય એને હું ઉપાડી લઈશ, પણ મારે 100 સંતાનને શું કામ મારી નાખવા પડે? ત્યારે નારદજી કહે કે કંસ પકડમાં નહીં આવે. એટલે નારદજી કહે છે કે કંસ, થોડો વિચાર કરો કે આ તો કુદરતનો ન્યાય છે, કુદરત કઈ બાજુથી ગણવાનું ચાલુ કરે ને કઈ બાજુથી ગણવાનું ચાલુ ના કરે તમને શી ખબર? ધારો કે 1 થી 7 ગણે અને અવળા 7 ગણે તો કયું આવે, વચ્ચેમાંથી 7 ગણે તો કયું આવે? ત્યારે કંસને એમ થઈ ગયું કે વાત સાચી છે. પછી કંસને ક્રોધ તો આવે જ છે, પણ કંસ કહે છે દેવકીને વસુદેવને કહે છે ત્યાં હવે તમારો રથ અહીંથી પાછો વાળો, હવે હું તમને વિદાય નહીં આપી શકું. અને ત્યાર પછી જ નારદજીએ જ્યારે એમને વિધિ સમજાવી કે 7મા નંબરનો તમારો ભાણિયો, 7મા નંબરનો બાળક, 7મા નંબરનું સંતાન, આમથી આમ ગણો તો આ 7મું આવે, અને આમથી આમ ગણો તો આ 7મું આવે, બીજા નંબરથી ગણો તો આ 7મું આવે, અને આ બાજુના બીજા નંબરથી ગણો આ 7મું આવે. 7માંથી કયો ભાણિયો તમારો
કયું સંતાન તમારી બહેનો તમને મારે શી ખાતરી? એવું નક્કી નથી કે પહેલ 1થી 7 ને એવું નક્કી જ નથી કે જ્યાં કંસના મગજમાં આ ઠેરાયું અને ઠેરાવવાનું જરૂર હતી, કારણ કે કંસનો ઉપદ્રવ બહુ જ વધી ગયો હતો. એટલે ભગવાને કીધું કે તું આને આ રીતે તું ગૂંચવાડામાં નાખી દે. નારદજીના કહેવાથી પછી કંસે પોતાની બહેનને અને પોતાના બનેવીનો રથ ત્યાંથી પાછો વાળ્યો છે. જે બહેનને વળાવવા જતો હતો કંસ, ત્યાંથી જ એના રથને પાછો વાળ્યો છે. અને પાછો વાળીને જ્યારે એ જ રથને મથુરામાં લાવે છે અને એની જ નજર કેદ સામે દેવકીને અને વસુદેવને કારાગૃહમાં પૂરી દેશે. અને પછી તો આપણને ખબર છે કે દેવકીના જેટલા સંતાન થાય એટલા સંતાનને કંસ મારી નાખે છે. આ વિશે આપણે આગળ ચર્ચા કરીશું. કૃષ્ણને જન્મ કેમ લેવો પડ્યો એની પણ આપણે આગળ ચર્ચા કરીશું.